ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી ભાઈ બધાને. તો ભાઈ ફરી આજે આપણે એક મસ્ત વિડીયો લઈને આવી ગયા છે. આજે આપણે જવાના છીએ ટરનાવા, એ બી મયુરીન સાથે. મયુરીએ જોયું નથી ભાઈ, ફર્સ્ટ ટાઈમ એ જાય છે ટરનાવા, બરાબર. અને આજે અમે ત્યાં જઈને શોપિંગ કરવાના છીએ. એ ખાલી મને જ ખબર છે, મયુરી નહીં ખબર, બરાબર. એને હું આપવાનો છું મારું બેંકનું કાર્ડ, જેમાં અનલિમિટેડ મની અને ફક્ત 30 મિનિટનો ટાઈમ મળશે એના, બરાબર. તો એને શું શું લેવું એ 30 મિનિટમાં એને નક્કી કરવાનું રહેશે ભાઈ. તો હું એને ત્યાં જઈને જ કહીશ કે ભાઈ હું તને કાર્ડ આપવાનો છું, બરાબર. તો એટલા મેરે વિચારી બી નહીં શકે અને ફટાફટ ટાઈમ બી જતો રહેશે ભાઈ. નહીં તો પછી 30 મિનિટમાં તો હોય અને ઘણું બધું લઈ લેશે. તો ફટાફટ આપણે નીકળીએ. એ બહાર જા તૈયાર થાય છે, બરાબર. એટલે હું તમને અંદર રૂમમાં કહી દીધું. બાકી ચલો ફટાફટ નીકળીએ, બસ પકડવાની ત્યાં સીધા જઈએ ટરનાવા. આપણે તો તૈયાર થઈ ગયા છીએ. આ મેડમ તૈયાર થાય, બધું ચેક કર્યું, પર્સ બર્સ. ચલો નીકળીશું. આપણે જવાનું છે ટરનાવા. પહેલાં ટરનાવા ફરીશું, બરાબર. એના પછી જઈશું શોપિંગ કરવા, થોડી ખાવા પીવા. એટલે આજે આપણે મેં કીધું સન્ડે છે એટલે આપણે પેલું લાવવાનું છે ને માયોનીઝ ને બધું. ભાઈ માયોનીઝ ને એવું અહીંયા નહીં મળતું, એટલે એ બધું લેવા માટે ટરનાવા. અને થોડું ટરનાવા સિટી બી તને ફેરવીશ, બરાબર. તો જો નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ જવા. આપણા ઘરના નજીક જે બસ સ્ટેન્ડ છે ત્યાં આજે બસ નહીં આવવાની ભાઈ, સન્ડેની. દૂરના બસ સ્ટેન્ડે આવશે બસ. આ છે અમારા ગામના બસ સ્ટેન્ડ કે જ્યાં તમને કોઈ પબ્લિક દેખવા નહીં મળે. અમારું સ્ટેન્ડ છે પહેલું, એવી રીતના 2, 3, 4, 5 એમ કરીને છેક 11, 12 સુધી સ્ટેન્ડ છે. આ બધા નાના નાના સ્ટેન્ડે ક્યાં ક્યાં જવાનું જો આવી રીતના લખેલું છે. ટરનાવા આટલી બસો આવશે, એમાં અમે આ 7:40 જવાના છીએ ભાઈ. થોડા બસમાં બેસી ગઈએ. ટરનાવાળી મેડમ વિન્ડો સીટ લઈ લીધી હે. ટરનાવામાં ઉતરી ગયા છીએ આપણે અને હવે જઈ રહ્યા છીએ સિટી સાઈડ, મતલબ જ્યાં પેલું ટાવર છે ને એ બતાવવા માટે, મયુરીને બતાવવા માટે. જ્યારે મયુરી આવી હતી એટલે સૌથી પહેલાં આટલા હતા, પણ આટલેથી તો ટેક્સી કરી હતી એટલે એને યાદ નહીં. પણ બધું બતાવીએ હવે, બરાબર. શું કહેવું, બધું ફેરવીએ. અત્યારે જઈ રહ્યા છીએ ગાર્ડનના રસ્તાથી ત્યાં, અને ત્યાંથી પછી સ્ટ્રીટ ને એવું ફરીને પછી જઈશું થોડી ઘણી શોપિંગ બોપિંગ કરીશું. સૌથી પહેલાં આપણે આવ્યા છીએ અહીંયા મેડમ જોવા. ફાઉન્ટેન જેવું કંઈક છે, પાછળ સ્ટેચ્યુ છે. જો પાણી જોડે બેસી ગયો મેડમ. છે કે આગળ સુધી જાય ને આગળ છોકરો બી રમે. હમણાં યુરોપમાં ભાઈ 35 ટેમ્પરેચર ડિગ્રીના લીધા, ગરમીને લીધા જો ફુવારા સિસ્ટમ ગોઠવી દીધી. બધી ફુવારા મૂક્યા આટલા. એ ફુવારામાં જવું હોય ને એ બાદથી જા, ફુવારામાં આવો. તો હવે આ ફુવારો જ છે, ઠંડુ ઠંડુ લાગે. હા રોડ ઉપર એટલે તો જણાય પાણી આપણા ઉપર ભાઈ, પાણી. અને આપણે પહોંચ્યા છીએ ટાવરે, જે ટાવર દેખાય ને એ મસ્ત ઠંડા થતાં થતાં અહીંયા બી છે ફુવારો આવશે. હા થઈ ગયા ઠંડા. ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ. અને મેડમ ફરતા ફરતા આવો પાછળ શાંતિથી. આ સ્ટેચ્યુ બના જ તારે, બાકી ખુલ્લો હતો ત્યાં બી ફોટા સારા આવે. પણ કેવું લાગે ને મસ્ત ચર્ચ. હા જો ટાવર ને ત્યાં ચલો આઈસ્ક્રીમ મળતો હોય ત્યાંથી ખાઈએ. અને પેલી રહી ને એ બેંક છે, ત્યાં આપણું એકાઉન્ટ ઓપન કરવું હોય ને તો ત્યાં બેંક એકાઉન્ટ. કેવું લાગે છે, કોઈ પબ્લિક નહીં વધારે. હે મજા આવી ને. અમે એક લોકેશન ઉપર ઊભા રહીએ. અરે લોકેશન જો ખાલી આ બાદ બી મસ્ત છે, આ બાદ બી મસ્ત છે, અને આ બાદ બી મસ્ત છે. તો થોડા ફોટા પડાવીએ છીએ અને થોડા કંઈ રીલ બિલ આવા મગજમાં તો એ બી ઉતારી દઈશું, બરાબર. હવે અમે આ રહી જગ્યાએ જઈએ છીએ. ખબર નહીં આગળ શું છે તો અમને બી, પણ જગ્યા હારી દેખાય તો જઈએ 2 જણ. ફરતા ફરતા આપણે હવે મોલ આગળ આવી ગયા છીએ, બરાબર. તો ચલો જઈશું મોલના અંદર. અને હવે હું અને કહીશ ચલો ફટાફટ પહેલાં અંદર પક્કે ગેટ. અને નજીક જઈને તો ગેટ બંધ થઈ જાય, મતલબ સ્લો હેડવામાં. જો મોલના અંદર ઘૂસ્યા. અવળ હવે એક કહાનીમાં એક ટ્વિસ્ટ. હું તને કાર્ડ આપીશ, મારું એટીએમ કાર્ડ, બરાબર. અને તને 30 મિનિટનો ટાઈમ મળશે તારે જે લેવું હોય.
પહેલા કેવું પડે મને પછી જોઈ જ નહીં. એટલે પહેલાં એટલે જ ના કીધું ને, પહેલાં કહું તો તું બધું વિચારીને રાખ્યું. પહેલાં કહું તો તું વિચારીને રાખ્યું, એટલા માટે તો આવું કહું કે 30 મિનિટ ટાઈમ જ જોવો, હું ટાઈમિંગ ચાલુ કરી દઈશ, બરાબર? જોયું જ નહીં. એ તો તારા ફરીને જોવાનું, હું 30 મિનિટનો ટાઈમિંગ ચાલુ કરી દઈશ ભાઈ ઘડિયાળમાં. તો હેલ્પ તો આ કરી. ઘડિયાળ અને સ્ટોપ વોચ આ સ્ટાર્ટ થઈ ગઈ, તારો ટાઈમ સ્ટાર્ટ. હો તારે જે જોવાનું હોય જોવાનું ચાલુ કર. આ તો સ્ટોપ વોચ સ્ટાર્ટ. આ જો તને જે દેખાય આ બસ કપડો છે, આ ગાડી પડી, ગાડી લેવી તો બી, પણ અમુક લિમિટમાં જ પૈસા હોય આપણા એકાઉન્ટમાં, એટલા બધા નહીં કે ગાડી આવી જાય મર્સિડીઝની, બરાબર? સ્ટોપ વોચ સ્ટાર્ટ છે, તું જો ફટાફટ. 30 મિનિટનો ટાઈમ હતા જોડે. ચલો હાલ સ્ટોપ વોચનો આમ કરી દઈએ. ચલો શું જોશો કહો? બધું જ છે અહીંયા, પણ તમે ફરો પહેલાં. પહેલા કીધું હોત તો હું ઇન્ડિયાથી મેકઅપ નહીં ના લાવ. મેકઅપને બધું લાવી દીધું, મેકઅપની શોપ પાછળ જઈને તે બીજું બધું જો. બીજું શું છે? આ લેવો ફોન આવ્યો, આ લઈ આપો ફોન આવ્યો, ટેલિફોન નેનો. જોજે વખત આજે ટાઈમ નહીં વધારે. ઘૂસતું જ નહીં, તું હેલ્પ કરો તો ઠીક ને. હું હેલ્પ છે જ ના કરું બકા, હું તો કરવા કરું, મારું કાર્ડ થોડી ખર્ચાવ્યું. શું કહેવું ભાઈ, તને મળી હોય આ છત્રી બત્રી જે લેવી હોય, તું જે હાથ ઉઠાવે એ મતલબ તારું. મોડું લઈશ પણ મોડું લઈશ ને, 30 મિનિટનો ટાઈમ જ હતો રે, ખબર નહીં પડે. જોઈએ તલા શું લે. 3 મિનિટ થઈ ગઈ છે આમની. અને અરે કઈ ન્યુયોર્ક આ જ્યાંથી લાવો એ જ છે ને. ન્યુયોર્કર આગળ જોયું લાગે અમને. જો એડે ફટાફટ કપડો જોઈને અમની 4 મિનિટ તો ઓલરેડી થઈ ગઈ અહીંયા. જોઈએ હવે ન્યુયોર્કરમાં જઈને શું લો આવી. ફટાફટ જોઈજો, મારા કરતાં વધારે સ્પીડમાં હેડ્યું ભાઈ. મેડમ સ્ટોરમાં ઘૂસી ગયા. 1600-1700 રૂપિયાનો ખાલી આ એક એમને કેફરી જોવું. 20 મિનિટ થઈ જાય. મેડમે 2 વસ્તુ પસંદ કરી. બતાવીએ કઈ કઈ વસ્તુ લીધી છે. 19 એવું જ છે ને. બીજું જોવું અને બીજી દુકાનથી જોવો તો બી. મેડમ કે અહીંયા થોડો કપડો ઓછો અમારો. બીજી ક્યાં સજેસ્ટ કર ને, હું કેમ હું ના કહી શકું ને બકા. ઉપર તો અમારું છે, એ ઉપર અમારું હોય. અમને કોક તો મારા માટે ગમ્યું. હું એ જ વિચારતો કલાકનો મારા માટે શું લેવા. ચશ્મા લીધા બતાવજે. મારા માટે ચશ્મા લીધા ભાઈ. તો ભાઈ મારા માટે લેવા માંડી. એ અભડ આજે બીજી ટી શર્ટ ઉઠાવી મારા માટે, ચપ્પલ ઉઠાવ્યા. મેં કીધું તારું લેતી મારું જ લેવા આવી જાય. તે કે મારું અંગાત લઈ, તમારી લઈ અંગાત ઉઠાવ્યું. બકા તમારો ટાઈમ થવા આવ્યો. ઓનલી ફોર 28 મિનિટ થઈ ગઈ. 2 મિનિટ છે, 2 મિનિટ પછી સ્ટોપ, બરાબર? આ તમારા ચપ્પલ જોવા માંડી. અમનો ટાઈમિંગ થઈ ગયો. હવે 30 મિનિટ પતી ગઈ. અમને કહીએ આટલો શોપિંગ કર્યું. ચલો બકા તમારો ટાઈમિંગ પતી ગયો. હવે નહીં લેવાનું કશું, બરાબર? એવો આનાથી રૂપિયાનું ઉપર નહીં. હવે આટલાના પૈસા હું આપીશ, બીજાના પૈસા તમે. ફાઇનલી લઈ લીધી, શોપિંગ કરી. 30 મિનિટમાં એમને બિલ કર્યું મેડમે. બતાવજો બિલ, બતાવ બોલાનું. 4790 4790 નહીં ભાઈ, ખાલી 30 મિનિટમાં ભૂકા કાઢ નાખ્યા. હજી તો બીજા શોપમાં જોવાનું કહે કે ખાલી જોવા જઈએ. બધું ફરીને મોલ બોલ ફરીને આવી ગયા બસ સ્ટેન્ડ. મેડમ અંદર બેઠા અને બસની રાહ જોઈ રહીએ. અને હવે નીકળીએ સીધા ઘરે. તો આપણે ફરી વળીને બધું ભાઈ કપડાં લઈને આવી ગયા ઘરે, બરાબર? અને હું શું લીધું છે આપણે તમને બતાવીએ. કેમ કે ભાઈ બહાર ચાલુ થઈ ગયો તો વરસાદ, તો ફટાફટ પછી ઘરે આવી ગયા. અને મેં કીધું પછી ઘરે જઈને શાંતિથી બતાવીએ બધું, બરાબર? તો તમને બતાવું કે આપણે 4700 રૂપિયામાં 30 મિનિટમાં ભાઈ શું લીધું. આ છે થેલી આખી ભરેલી, બરાબર? એમાં સૌથી પહેલાં તો આપણે નીકળ્યા ભાઈ ચશ્મા. આપણા ચશ્મા એ કેટલાના છે? 9 યુરો. 9 યુરોના ચશ્મા છે ભાઈ. પહેરીને બતાવું. એને લીધા હતા, જોવા ખાલી લગન ટીપટોપ ટન 9 યુરોના ચશ્મા એને લીધા હતા કે ભાઈ તારા માટે, બરાબર? બીજું મારા માટે શું લીધું? એને ચપ્પલ લીધા. હા જો ખાલી લાગે છે ને મજબૂત ચપ્પલ. એ કેટલાના છે? એ બી 9 યુરોના, 10 યુરોના છે, 9.99ના. તો આ બી 1000 રૂપિયાના ચપ્પલ. અંદરથી શોપ છે એમ? અચ્છા, ઓકે, મસ્ત છે બોસ, સુપર. પછી એને ત્રીજી વસ્તુ એને મારા માટે લીધી. એવી વાત તો ટી શર્ટ. બોસ ગજબની ટી શર્ટ છે આ તો, મસ્ત લાગે છે ભાઈ ટી શર્ટ આ રહી. અને આ છે કંઈક 15 યુરોની. ઓહો, 1500 રૂપિયાની ટી શર્ટ બોસ. 1550-1600 રૂપિયાની ટી શર્ટ છે. તો આ 3 વસ્તુ એને મારા માટે લીધી, બરાબર?
એને લીધી છે એક રે નાઇટી અને એક આ ઓરિજિનલ બ્રાન્ડનો સોક્સ બરોબર શોર્ટ્સ હા તો શોર્ટ્સ તો બોલ્યો અચ્છા સોક્સ બોલ્યો ઓકે શોર્ટ્સ ભાઈ સોરી આ કેટલાની છે પ્રાઇસ મને નહીં ખબર આનું ટેગ બેગ કેટલું છે આની 1300 રૂપિયા 1300 રૂપિયાનો ખાલી હેર્યું વાહ ભાઈ વાહ અને આની પ્રાઇસ શું છે આની પ્રાઇસ 10 યુરો આની બી બરાબર લે ભાઈ તો આટલું 30 મિનિટમાં એને શોપિંગ કરી હતી એને ટી શર્ટોને બધું જોયું પણ એની ટી શર્ટોને એવું કંઈ વધારે આમ સારી નથી એટલે પછી એ મારા સેક્શનમાં આવી ગઈ હતી અને એને મારા માટે ટી શર્ટ ને ચશ્મા ને બધું લીધું ભાઈ તો ભાઈ હવે એને 30 મિનિટ આપી હતી અને હવે નેક્સ્ટ ટાઈમથી તો હવે ચોક જઈશું ને હા હા એટલે જ કહું ને હવે ક્યાંક મોલનું નામ પડશે ને એટલે બધું વિચારીને જશે મેં એને એટલા માટે જ કાર્ડ તરત ત્યાં જ આપ્યું કે એને કોઈ નક્કી જ નહીં કર્યું કે હું લેવું બરાબર હા એટલે જ તો તમને કાર્ડ આપ્યું હા વગર કાઢે કરે હવે એમ કે છે આ તો 30 મિનિટમાં ભાઈ નથી ખબર તો બી 47 યુરોનું થઈ ગયું જો ખબર હોત તો કેટલાનું થોત પાર પોકત અને એને ખબર પડી ગઈ હવે કઈ જગ્યાએ ડ્રેસ સારા મળે કઈ જગ્યાએ નહીં મળતા એક ડ્રેસ નહીં લીધો એમને એ નેક્સ્ટ ટાઈમમાં લેશી ઓકે તો ચલો આજના વિડીયોમાં આટલું રાખીએ એની શોપિંગની જગ્યાએ મારા માટે ઘણું લીધું એના માટે થેન્ક યુ આભાર તમારો ખૂબ ખૂબ તો આજના વિડીયો માટે આટલું જ રાખીએ બરાબર હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું મસ્ત સારો તો ચલો વિડીયો સારો ગમત લાઈક કરી દેજો નવા સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી